ગુજરાતમાં ભાજપ સરકાર અવારનવાર એવું કહે છે કે અમે આદિવાસીઓના હિત માટે કામ કરી રહ્યા છીએ। ત્યાંના જે નેતાઓ છે એવું કહી રહ્યા છે કે અમે આદિવાસી લક્ષી કામ કરી રહ્યા છીએ। તો પછી સવાલ અહીંયા એ થાય છે કે જો ભાજપ સરકાર આદિવાસી લક્ષી કામ કરતી હોય તો બહારથી લોકો આવી અને આદિવાસી લોકોને ભરમાવી કેમ જાય છે? આ વાત અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે ભાજપે જે જનજાતીય ગૌરવ યાત્રા કાઢી છે અને એ જ કાર્યક્રમની અંદર જે પીસી બરંડા જે નવનિયુક્ત મંત્રી છે તેમણે જે બહારથી લોકો ભરમાવી જાય છે પોતાના આદિવાસી જનતાને તેમને ટકોર કરી છે અને સાથે જે સાંસદ છે ધારાસભ્ય છે એમને પણ કહી દીધું છે કે કામ તમે કરો છો શું કે બહારથી લોકો અહીંયા આવે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। નવનિયુક્ત મંત્રી પીસી બરંડા સાહેબ તમને કહેવાનું છે કે તમે માન્યું તો ખરા કે તમારા વિસ્તારમાં 4 સાંસદ 3 ધારાસભ્ય છે, તેમ છતાં બહારથી કોઈ વ્યક્તિ આવે છે અને તમારા લોકોને ભરમાવીને જાય છે। તમને પણ ખબર છે કે બહારથી કોઈ લોકો ભરમાવીને ત્યારે જ જાય જ્યારે તમારી સરકાર અને તમારા નેતાઓએ કામ નથી કર્યા। સીધી ટકોર તમે તમારા નેતાઓને જ કરી દીધી છે કે આપણે કરીશું રહ્યા છીએ, આપણે કામ કરવાના છે, આપણે કામ નથી કરતા એટલા માટે બહારથી કોઈ લોકો આવે છે। ભલે એમનો ઇશારો કોઈ પણ વ્યક્તિની સામે કેમ ના હોય, એ પછી કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એમનો ઇશારો એમને ખબર છે કે એમણે તીર કઈ જગ્યા પર માર્યું છે અને ત્યાં લાગ્યું પણ હશે। પણ સવાલ અમે આજે પણ જે નવનિયુક્ત મંત્રી છે પીસી બરંડા સાહેબ એમને કરી રહ્યા છીએ કે સાહેબ, રાજકીય રીતે તમે જ્યારે મંત્રી નહોતા બન્યા એ પહેલા તમે આ વિસ્તારની મુલાકાત કેટલી વાર લીધી છે? તમે તમારા લોકોને પૂછ્યું? આજે પણ મહિલાઓને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જવી પડે છે। પાકા રોડ રસ્તા નથી, ખરાબ રોડ રસ્તા છે જેમના કારણે 108 છે સમયસર નથી પહોંચતી। આજે પણ બાળકો છે એક જ ઓરડાની અંદર 3 થી 4 ધોરણના બાળકો ભણી રહ્યા છે। શિક્ષક માત્ર એક છે, ક્યાંક શિક્ષક વધારે છે તો સારી શાળા નથી અને તમે એવું કહી રહ્યા છો કે બીજા લોકો બહારથી ભરમાવા માટે આવે છે। તો તમે કામ જ એવું કરો ને કે જે બહારથી લોકો આવે અને પછી જ્યારે ભરમાવાની કોશિશ કરે તો તમારી જનતા છે ભરમાય નહીં અને એ જ તમારી જે જનતા છે જે સામેથી જે ભરમાવા માટે આવ્યા છે એમને કહી દે કે તમે અમારા વિસ્તારમાં આવતા નહીં, અમારા વિસ્તારમાં કામ થયેલા છે, જ્યાં નથી થયા ત્યાં તમે ચોક્કસ જઈ શકો છો। પણ તમારા વિસ્તારના લોકો આવું કહી નથી શકતા કારણ કે એમને કોઈ વિકાસના કામ મળ્યા નથી, આદિવાસી લક્ષી કામ નથી મળ્યા। ખાલી કહેવા માટે તો બધા જ લોકો કહી દે છે કે અમે અહીંયા આ કામ કર્યું છે, અમે લોકોને વિકાસલક્ષી માર્ગદર્શન આપ્યું છે, કામ પણ કર્યા છે, પાકા રોડ રસ્તા પણ આપ્યા છે। એકવાર તમે નાના નાના ગામડાની મુલાકાત લો તો તમને ખબર પડશે કે ત્યાંની તમારી જે જનતા છે હજુ પણ ગુજરાતની અંદર જે ઠેક ઠેકાણે વિકાસ થયો છે એમની પણ રાહ જોઈને બેઠો છે કે ક્યારે અમારા ગામમાં પીવાનું પાણી આવશે, સિંચાઈનું પાણી આવશે અને અમને પાકા રોડ રસ્તા મળશે। હવે આ તમામ બાબતે જ્યારે ક્યાંક ટકોર ભાજપના જ નેતાઓને કરી દીધી છે કે તમે કામ કરવા લાગજો, નહીતર પછી કોઈ બીજો વ્યક્તિ બહારથી આવશે અને આપણા લોકોને ભરમાવીને જતો રહેશે। એ વાત પણ સાંભળીએ। 5 જ મિનિટ આપનો લઈશ, બધા શાંતિથી બેસી જજો કારણ કે ટાઈમ બરાબર આપણે મોડા નથી કે વહેલા નથી। આજે 150મી જન્મ જયંતિ ભગવાન બિરસા મુંડાની યાત્રા લઈને આપની વચ્ચે પધાર્યો છું। પહેલાં તો આપે સૌએ યાત્રાનું સ્વાગત કર્યું, આપનું અભિનંદન આપું છું। આજે મંચ ઉપર બિરાજમાન માનનીય મંત્રીશ્રી, માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આપની વચ્ચે આપણા વિસ્તારના 4 સાંસદ સભ્યો છે અને પાછા કે અમારી આગળ આ આવી ગયું, પેલું આવી ગયું, આ બધા વાતો મોટી મોટી। આપણા વિસ્તારમાં કોઈ બીજો પ્રવેશ હોય, 4 સાંસદ સભ્ય હોય, 3 ધારાસભ્ય હોય ને છોટાઉદેપુરની જનતાનો કોઈ બીજો ભરમાવી કેવી રીતે જાય? તો સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માન્ય કલેક્ટર, માન્ય ડીડીઓ, વહીવટીતંત્ર, મારી સાથે મારી ટીમ પ્રદેશની અને આપ સૌએ છોટાઉદેપુર વિસ્તારના તમામ ભાઈઓ અને બહેનો અને મીડિયાના મિત્રો, માનનીય પ્રધાનમંત્રીજીએ 2021ની અંદર ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવવાનું નક્કી કરેલું। એના ભાગરૂપે આજે હું આપની વચ્ચે આવ્યો। બિરસા મુંડાજીનો ઇતિહાસ લગભગ બધાએ જ આપ્યો છે અને
એમની જે કામ કરવાની પદ્ધતિ હતી એ નાનપણથી જ આપણે જોઈએ છે. જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી, મિશનરીઓ સામે લડાઈ કરી, જમીનદારો સામે લડાઈ કરી અને 25 વર્ષની ઉંમરે અંગ્રેજોએ જેલમાં પૂરીને મારી નાખ્યા. આ એનો નાનકડો ઇતિહાસ છે. આ સાથે જ આપણને ખબર છે કે હવે 15 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવવાના છે. દેડિયાપાડાની અંદર જે કાર્યક્રમ છે, ભગવાન બિરસા મુંડાની જે 150મી જન્મ જયંતિ છે તેમની ઉજવણીના કાર્યક્રમમાં આવવાના છે અને આ કાર્યક્રમની અંદર જે સંબોધન કરવાના છે તેમના ઉપર સૌ કોઈની નજર છે કે આ વખતે આદિવાસી માટે કેવા વિકાસની વાત કરવામાં આવે છે, કેવો વિકાસ આપવામાં આવે છે અને કેટલો થાય છે. આ બધાની વચ્ચે જ્યારે પીસી બરંડા સાહેબે જે વાત આદિવાસીઓને કરી છે તે પણ સાંભળીએ. આપણા ગુજરાતની અંદર તારીખ 15મીના રોજ માનનીય પ્રધાનમંત્રીજી આપણે અહીંયા ડેડિયાપાડાથી સંબોધન કરવાના છે. 2 વે લાઈવ ટેલિકાસ્ટ કરવાના છે. એમાં દરેક જિલ્લા મથકે અને ટ્રાઇબલના 23 તાલુકા મથકે આ આયોજન થઈ રહ્યું છે. ત્યારે જરૂરથી આ બિરસા મુંડાજી ભગવાનના આપણે માનનીય પ્રધાનમંત્રીજી વાત કરવાના છે. એ કેવી રીતે વાત કરશે એ બધું આપણે સાંભળવાનું છે. મોટી સંખ્યાની અંદર આપણે ઉપસ્થિત રહેવાનું છે. તો આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા છો અને મને સાંભળ્યો છે. વહીવટી તંત્રે આખું આયોજન કર્યું છે, એમનો આભાર. અને આપ સૌ અહીંયા બેઠા છો ત્યારે આ આશીર્વાદ માનનીય પ્રધાનમંત્રી અને આપણા દેશના વડાપ્રધાન પર પડે એ માટે હું આપની પાસેથી અપેક્ષા રાખું છું અને ફરીથી આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. સાહેબ, તમે પણ જાણો છો કે બીજો ભરમાવામાં ત્યારે જ ફાવે જ્યારે તમારા નેતાઓ છે કંઈ કામ ન કરતા હોય. એટલે તમને ખબર પડી ગઈ છે તો તમારા નેતાઓને પણ કહી દેજો કે કામ કરતા થઈ જાય, નહીંતર પછી આવનાર સમયમાં બીજો તો શું ત્રીજો વ્યક્તિ પણ ત્યાં આવશે અને તમારી જનતાને ભરમાવીને જતો રહેશે. અને ખાસ કરીને તમે જે વાત કરી છે કે પ્રધાનમંત્રી જે બોલવાના છે આપણે સૌએ સાંભળવાનું છે. આદિવાસી જનતા બહુ સારી રીતે જાણે છે કે એમને કેટલું સાંભળવાનું છે, કોનું અનુકરણ કરવાનું છે અને જે જગ્યા ઉપર કામ નથી થતા તો પછી જે લોકો અહીંયા આવે છે એમની સાથે ભળી પણ જવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.